નમસ્કાર, ઇવનિંગ ન્યૂઝ બુલેટિન સાથે હું મનોજ. ફટાફટ નજર કરીએ ટોપ 10 ન્યૂઝ પર. અમદાવાદમાં માયકાના વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપીની પોલીસે પંજાબથી ધરપકડ કરી છે. વિદ્યાર્થીનો હત્યારો વિરેન્દ્રસિંહ પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર લેનાર 12 દર્દીઓને ફેર તપાસ માટે યુએન મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. રિપોર્ટ બાદ ચોંકાવનારો ઘટસ્ફોટ થઈ શકે છે. સરકાર ખ્યાતિ હોસ્પિટલનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરી શકે છે. જે 15 માંથી 14 દર્દી તો સ્ટેબલ છે. એક દર્દીને થોડી શ્વાસની તકલીફ છે, એટલે અત્યારે અમારા ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં એમની તપાસ અને સારવાર ચાલુ છે. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ બાદ મહેસાણાની 20 હોસ્પિટલમાં પીએમજેએવાયમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો પર્દાફાશ થયો. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગેરરીતિ સામે આવતા તમામ હોસ્પિટલને નોટિસ ફટકારી કાર્યવાહી શરૂ કરાઈ છે. 25મી જાન્યુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાશે. આ માટે 16મી નવેમ્બરથી ટિકિટનું ઓનલાઈન બુકિંગ શરૂ થશે. ટિકિટ 2400 રૂપિયાથી શરૂ થશે અને એક વ્યક્તિ 4 જ ટિકિટ ખરીદી શકશે. આજે વાવ વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન થયું. સવારથી સાંજે 6 વાગ્યા સુધીમાં અંદાજિત 74% મતદાન થયું. 23 નવેમ્બરે ચૂંટણી પરિણામ જાહેર થશે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.